દુનિયાનું સૌથી શક્તિશાળી શાક એટલે કંટોળા. તો આજે આપણે તેને ટિફિન માટે બનાવવાના છીએ, જે બહુ જ ટેસ્ટી બને છે. તો 250 ગ્રામ જેટલા કંટોળા લેશું, તેને આવી રીતે કટ કરી લેશું. પછી કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લેવાનું છે. ત્યાર પછી જીરું, હળદર પાવડર, ગરમ મસાલો, હિંગ ઉમેરી દઈએ, સમારેલું શાક ઉમેરી દેવાનું છે. ત્યાર પછી મીઠું ઉમેરી બધું મિક્સ કરી લેવાનું છે. ઢાંકી દઈએ અને તેની ઉપર પાણી ઉમેરીએ, જેથી સબ્જી સોફ્ટ થતી જાય. ત્યાર પછી શેકેલા શિંગદાણા છે તેના ફોતરા કાઢી લેવાના છે. પછી તીખું લીલું મરચું, આદુનો ટુકડો સાથે શેકેલા શિંગદાણા ઉમેરી ખાંડી લેવાનું છે. અને સબ્જી છે તેને પણ આપણે ચેક કરી લેશું. તો અહીં સબ્જીને પહેલા હલાવી લેશું અને જોઈએ તો 80% જેટલી કૂક થઈ ગઈ છે. ત્યાર પછી ખાંડેલો મસાલો છે, ધાણા, જીરું, કશ્મીરી મરચું ઉમેરી દઈશું, ખાંડ અને ખટાશ માટે થોડો લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લેવાનું છે. બહુ જ ટેસ્ટી શાક બને છે. ઢાંકી દઈએ જેથી મસાલાનો ટેસ્ટ તેમાં બેસી જાય. ફક્ત ચોમાસાની સિઝનમાં અનેક પોષક તત્વોથી ભરપૂર છે અને ટિફિન માટે આપણું શાક રેડી છે. તો બહુ જ ટેસ્ટી શાક છે. પેજને ફોલો કરજો, રેસીપીને શેર કરજો.